નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રચારના અંતિમ દિવસે વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી પણ જોડાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26મીએ મતદાન યોજાનાર છે, ત્યારે આજે સાંજે 6 વાગે પ્રચાર બંધ થવાનો હોવાથી તમામ પક્ષોએ અંતિમ દિવસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વિશાલ પટેલ, કપિલ જોશી, રંજનબેન પરમાર અને માયાબેન સહિત કાર્યકરો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ઉમેદવારોએ આ વખતે વોર્ડ નંબર 4માં પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજે પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જે પાર્ટીના લોકો છે તે આજે અંતિમ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ પણ જોડાયા છે. વોર્ડ 4ના જે ઉમેદવારો છે કોંગ્રેસના, તેમની સાથે સીધા વાત કરીશું. પ્રમુખજી, શું કહેશો? આજે પ્રચારનો અંતિમ દિવસ છે અને વિજય વિશ્વાસ રેલી વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવારો રંજનબેન ડાયાભાઈ પરમાર, માયાબેન બસેરા, વિશાલ પટેલ, કપિલ જોશી, આ કોંગ્રેસ પક્ષના 4 ઉમેદવારો છે, જેમને વોર્ડ નંબર 4માં 4 નંબરની પ્રજાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કારણ કે જે કોર્પોરેટરો હતા એમાંથી એકને જે રિપીટ કર્યા અને એમનો આ વોર્ડમાં બહુ જ વિરોધ છે અને વોર્ડ નંબર 4માં એમને ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. ત્યારે રોડ, રસ્તા, ગટર પાણીની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ છે. આ બધા મુદ્દાઓ લઈને વડોદરાની પ્રજા, ખાસ કરીને વોર્ડ નંબર 4ની પ્રજા કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકશે એવો મને વિશ્વાસ છે. અને 26 તારીખે આખા વડોદરા શહેરમાં જ્યારે વોટિંગ થવા જઈ રહ્યું, ત્યારે આપના માધ્યમથી અપીલ કરું છું કે કોંગ્રેસ પક્ષના 1 થી 19 વોર્ડના તમામ ઉમેદવારોને, તમામ નગરજનો સમર્થન આપે, વોટ આપે એવી અપીલ કરું છું. અને આ ભ્રષ્ટાચારીઓ જે સત્તામાં બેઠા છે એમને ઘર ભેગા કરો. આ લોકોએ આ વડોદરા શહેરને ખાડોદરા બનાવ્યું, મચ્છરો નગરી બનાવી. ત્યારે આપણી પાસે સુવર્ણ તક છે પરિવર્તન લાવવાની. તો કોંગ્રેસ રૂપી પરિવર્તન લાવીને કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપશો એવી આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ખાસ કરીને વોર્ડ નંબર 4માં અમારા વોર્ડ પ્રમુખ ભાઈ અશોકભાઈ પરમાર અને શહેર કોંગ્રેસના મહામંત્રી ડાયાભાઈ પરમાર, જે ખૂબ જ છેલ્લા ઘણા દિવસોથી કામે લાગીને મહેનત કરીને પ્રજાની વચ્ચે ડોર ટુ ડોર જઈ રહ્યા છે. ત્યારે વિશાલ પટેલ, કપિલ જોશી, રંજનબેન અને માયાબેન, આ ચારેય પર વડોદરાની પ્રજા, વોર્ડ નંબર 4ની પ્રજા આશીર્વાદ આપશે એવો વિશ્વાસ છે. બિલકુલ વિશ્વાસ છે. વિશાલભાઈ, જીતનો કેટલો વિશ્વાસ? કારણ કે લોકો વચ્ચે જઈ રહ્યા છે. આપના માધ્યમથી હું દરેક શહેરજનોને હું અભિવાદન આપું છું કે વડોદરા શહેર કોંગ્રેસના તમામ ઉમેદવારોને આટલું જનસમર્થન મળી રહ્યું છે. ત્યારે વોર્ડ નંબર 4માં અમારા સાથી ઉમેદવારોને પણ અમે જ્યારે ઘરે ઘરે જઈને પ્રાથમિક સુવિધાના જે સમસ્યાઓ છે, આટલા વર્ષોથી જે વડોદરાને ખડોદરા બનાવવાનું નામ જે આ લોકોએ કામગીરી કરી છે, ત્યારે અમે આજે આ વિજય વિશ્વાસ રેલીના આયોજન રૂપી અમે ઘર ઘર સુધી પહોંચીને અને જનસમર્થન મેળવીને આગામી 26 તારીખે વધુમાં વધુ કોંગ્રેસ તરફમાં વોટિંગ થાય તેવી નમ્ર અપીલ કરું છું. બિલકુલ. કપિલભાઈ, શું કહેશો? લોકોને શું વિશ્વાસ ને શું આશા છે? ડંકો વાગ્યો સુરવૈયા લડજો રે. આજે વોર્ડ નંબર 4ની અંદર છેલ્લા 15 દિવસથી અમે લોકો ફરી રહ્યા છીએ. ત્યારે લોકોની અંદર એક જ અવાજ છે, પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન. કે જ્યાં જુઓ ત્યાં નગરી હોય, સોસાયટી હોય, મોહલ્લો હોય, બધી જ જગ્યાએ લોકો આ ભારતીય જનતા પાર્ટીનું 3 દાયકાવાળું કુશાસનથી પ્રજા ત્રાહિમામ છે. પ્રજા હેરાન છે, પરેશાન છે. એ ચાહે પાણીનો મુદ્દો હોય, ચાહે રોડ રસ્તાનો મુદ્દો હોય, ચાહે ડ્રેનેજનો મુદ્દો હોય, આજે બધા જ મુદ્દાથી આ પ્રજા વોર્ડ નંબર 4ની અંદર, આ વોર્ડ નંબર 4માં અહીંયા વડોદરા શહેરના મંત્રી પણ છે અને વોર્ડ નંબર 4ના 10-10 ટમત્યા ચૂંટાઈ આવેલા કોર્પોરેટર બી છે. પ્રજાને ખબર પડી ગઈ છે કે આ ભાજપનો ચહેરો છે એ નકલી ચહેરો છે. હવે આવનારા દિવસોમાં રવિવારે આ ભાજપનો ચહેરો, આ જનતા એના વોટ મારતે અને પર્દાફાશ કરીને આ લોકોને જાકારો આપશે. બિલકુલ, લોકો જાકારો આપશે. ત્યારે ને ઉમેદવારો છે. બેન, શું કહેશો? કેટલો જીતનો વિશ્વાસ છે? અમને જીતનો બહુ જ વિશ્વાસ છે. કેમ કે અમે ઘરે ઘરે ફર્યા તો અમે અમારું બધાએ સરસ સ્વાગત કર્યું છે અને અમને બધાએ સરસ સપોર્ટ આપ્યો છે અને અમે આટલા સારી રીતના જંગી બહુમતીથી જીતી શકીશું એવો અમને વિશ્વાસ છે. બેન, આજે છેલ્લો દિવસ છે, શું લોકોને અપીલ કરશો? એ અપીલ કરીએ છીએ. મને તો પૂરો જ વિશ્વાસ છે કે ભાઈ આ લોકો અમારો વોટ આપીને બધાને બહુમતીથી જીતાવશે ચારેયને, એવી મારી છે. બિલકુલ. આ જુઓ કે કોંગ્રેસના ચારેય ઉમેદવારો, વોર્ડ 4ના જે ઉમેદવારો છે, આજે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે ને આજે વિજય વિશ્વાસ રેલી કાઢી અને લોકોનું જન સમર્થન મેળવી રહ્યા છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.